ન્યૂઝ18 ગુજરાતીની ટીમ વાઘોડિયા તાલુકાના આમોદર ગામ પાસે આવેલી ગોલ્ડન વેલી સોસાયટી છે તે વિસ્તારમાં આવી છે અને અહીંયા દ્રશ્યો જોઈ શકાય છે કે સોસાયટીની ચારે તરફ જે છે તે જળબંબાકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। લોકો જે છે તે પાણીના પ્રવાહના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે। કેટલાક સ્થાનિક લોકોનું કહેવું છે કે આટલા વર્ષોમાં ક્યારેય આટલી હદે વરસાદી પાણી જે છે તે સોસાયટી વિસ્તારમાં જે છે તે આવ્યું નથી। આ પહેલી વખત એવું બન્યું છે કે લોકોના ઘર આંગણા સુધી જે છે તે વરસાદી પાણી આવી ગયું છે। ભરું થજો કુદરતનું કે વરસાદે વિરામ લીધો, જો વરસાદે વિરામ ના લીધો હોત તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હોત અને લોકોના ઘર વકરીને ફર્નિચરને મોટી માત્રામાં નુકસાન જે છે તે થયું હોત। સ્થાનિક નાગરિક આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ। કાકા, શું કહેશો, કઈ સોસાયટીમાં રહો છો અને પરિસ્થિતિ કેવી? હું ગોલ્ડન વેલી સોસાયટીમાં રહું છું અને આગળથી પાણી કદાચ ક્યાંથી આવ્યું છે ખબર નથી। એકચ્યુઅલી આ લોકો કોઈ ઇન્ફોર્મેશન બી નથી કે ભાઈ પાણી છોડવાનું છે કે કંઈ છે। આ ફર્સ્ટ ટાઈમ આટલું પાણી આવ્યું, ઘરમાં અંદર આવતા પાણી રહી ગયું, જેથી કરી ઘરમાં આવી ગયું હોત તો ઘણું બધી નુકસાની થાત અમારે। એની ભરપાઈ કોણ કરે? અત્યારે કોઈ જોવા તૈયાર નથી, કોઈ ધારાસભ્ય નહીં કે કોઈ કલેક્ટર નહીં કે કોઈને બી કંઈક પડી નથી। હવે શું સમજવું અમારે કે કેવી રીતના રહેવું? અત્યારે અમે ધંધાવાળા રિક્ષામાં ઓટો રિક્ષા ચલાવું છું, ઘરે બેઠેલો છું કે ઘરની બહાર વ્હીકલ લઈને નહીં જઈ શકાતું, તો કરું શું? ધારાસભ્ય એવું કહે છે કે હું તો ગલીએ હવે કોઈ અહીં આવ્યા નથી, કોઈ જોવા આવતા નથી। અત્યારે તમારી સામે છે, જો પ્રત્યક્ષ જુઓ જો પાણી કેટલું છે ઘરમાં। અત્યારે બહાર આટલું પાણી છે, ઘર સુધી પગથિયા સુધી પાણી। તો આ તો સારું થયું કે વરસાદ રોકાઈ ગયો। જો વરસાદ સતત 4-5 કલાક 1 કલાક પડ્યો હોત તો ઘરમાં પાણી ભરાઈ જાય। બિલકુલથી જો હજી વરસાદ પડ્યો હોત તો લોકોના ઘરોની અંદર પાણી જે છે તે ઘૂસી જાત। ને ફરી એક વખત દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ગોલ્ડન વેલી સોસાયટી જે છે તે પ્રભાવિત થઈ છે। સોસાયટીની ચારે તરફના જેટલા પણ રસ્તા છે એ તમામ રસ્તાઓ પર જે છે તે વરસાદી પાણી જે છે તે ફરી વળ્યા છે। લોકોના ઘર આંગણા સુધી વરસાદી પાણી આવે ત્યાં પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાય છે। લોકો જે છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેટલીક મહિલાઓ અહીંયાથી પસાર થઈ રહી છે, તેમની સાથે વાત કરીશું અને જાણીશું, કારણ કે તેઓ પાણીના પ્રવાહમાંથી અહીંયાથી પસાર થઈ રહ્યા છે। હા, શું કહેશો, ઘર આંગણે આટલું બધું પાણી ભરાઈ ગયું, કેટલી મુશ્કેલી થાય? નાની દીકરી જોડે લઈને જાઓ છો પાણી? હા ભાઈ, બહુ મુશ્કેલી થાય છે। અમારી બાજુ તળાવ બાજુ બહુ ભરાઈ ગયું છે। હવે આજ આખી રાત પડે તો અમારે જોવાનું જ નહીં એવું। ઘર સુધી પાણી આવી જાય? હા, ઘર સુધી ના આવી ગયું છે, બહુ મુશ્કેલી થાય છે। માનો છો કે વરસાદ હજુ જો ફરી પડ્યો તો બહુ મોટું નુકસાન થશે, એ વાત સાચી। બિલકુલથી જો હજી વધુ વરસાદ પડ્યો તો જે નુકસાન છે તે ખૂબ જ મોટું થશે એવું સ્થાનિક લોકો કહી રહ્યા છે। એટલે એકંદરે જે સ્થાનિક લોકો જે છે તેઓની અંદર જે છે તે હાલ દહેશતનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ જે પાણીનો નિકાલ થવો જોઈએ તે પાણીનો નિકાલ થયો નથી। એના કારણે ગોલ્ડન વેલી સહિતની જે આસપાસની તમામ સોસાયટીઓ છે એ તમામ સોસાયટીઓમાં વરસાદી પાણી જે છે તે ફરી વળ્યા છે। વહીવટીતંત્રની નિષ્ફળતાના કારણે વાઘોડિયા તાલુકાના જુદા જુદા ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને સોસાયટીઓ હોય કે ગામડા હોય એ તમામ રસ્તા જે છે તે બેટમાં ફેરવાઈ ગયા છે। ત્યારે જ્યાં વહીવટીતંત્ર નથી પહોંચ્યું ત્યાં ન્યૂઝ18 ગુજરાતીની ટીમ પહોંચી છે। ગોલ્ડન વેલી સોસાયટી વાઘોડિયા તાલુકામાં આવેલી છે અને સોસાયટીના દ્રશ્યો તમે જોઈને આશ્ચર્ય પામશો, કારણ કે સોસાયટીના રહીશોએ પહેલી વખત આ પ્રકારની પરિસ્થિતિ જોઈ છે। અત્યાર સુધી જે છે તે સોસાયટી વિસ્તારમાં આટલી હદે વરસાદી પાણી નહોતા ભરાતા, પરંતુ વરસાદ અત્યારે વરસ્યો એના કારણે સોસાયટીમાં લોકોના ઘર આંગણા સુધી વરસાદી પાણી જે છે તે આવી ગયું છે। અને સોસાયટીના ગેટ તરફના પણ દ્રશ્યો બતાવીશું કે ગેટની બહાર તો નીકળવું પણ મુશ્કેલ થઈ જાય ત્યાં પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સિનિયર સિટીઝન હોય કે બાળકો હોય એ તમામ લોકો પાણીના કારણે ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે। તમે શું કહેશો, પહેલાં ક્યારે આટલું બધું પાણી જેવું છે સોસાયટી વિસ્તારમાં? આ એરિયાની અંદર આટલું પાણી ક્યારેય આવ્યું નથી। ન્યૂઝ18 સમાચારના પત્રકાર ભાઈ આજે અહીં આવ્યા છે ત્યારે આ વિડીયોથી હું વડોદરાના તમામ નાગરિકોને કહેવા માગું છું કે જે લોકો વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા ગામ સુધીના રસ્તાની વચ્ચે આવતી સોસાયટીઓમાં ઘર લેવાના સપના જોતા હોય તો આ ખરો સમય છે લોકેશન અને સોસાયટીના એરિયાનો સર્વે કરવાનો કે વરસાદની અંદર કેવો માહોલ હોય છે। સોસાયટીના નામની પાછળ ગોલ્ડ, પ્લેટિનમ ને સિલ્વર જેવા શબ્દો લગાવીને આ લોકો આપણને લલચાવતા હોય છે। સેમ્પલ હાઉસોની અંદર ફર્નિચર ને એવું તેવું બધું બનાવી અને આપણને લોભડામણી લાલચો આપે છે, પણ ખરો સમય આજનો છે। જે કોઈ લોકો વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા ગામની વચ્ચે મકાન લેવાનું ઈચ્છતા હોય
એ તમામ લોકોને આ દરેક દ્રશ્યો જોવાની જરૂર છે. પ્રશાસનમાંથી કોઈ આવ્યું છે? પ્રશાસન ધારાસભ્ય તો બહુ દૂરની વાત છે, પણ અમારા સરપંચ જે 500 મીટરની રેન્જમાં રહે છે એ પણ ક્યારેય આ સોસાયટીની મુલાકાત લેતા નથી. તમે શું કહેશો, કેટલી મુશ્કેલી થાય? માનો છો કે હજુ વરસાદ પડ્યો હોત તો આ જે પાઇપ ભેગું કરીને બધું લાયા વસાયું એ બધું ખલાસ થઈ જાય તેવું લાગે? સૌપ્રથમ તો ન્યૂઝ 18નો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આટલી કપરી પરિસ્થિતિમાં વાઘોડિયા મેઇન રોડ પર આમોદરની અંદર ગોલ્ડન વેલી સોસાયટીમાં આવી સરાહનીય કામગીરી કરી રહ્યા છે અને તંત્રને એક જગાડવાનું કામ કરી રહ્યા છે. કોઈ ન્યૂઝવાળા અત્યાર સુધી અહીંયા આવ્યા નથી, પરંતુ ન્યૂઝ 18 સૌ પ્રથમ તો પહેલાં પહોંચ્યું છે. એ બદલ તેમને સૌ પ્રથમ તો હું પહેલાં એમનો ધન્યવાદ કરું છું. અને બીજી વાત કહું કે આમોદર વાઘોડિયા મેઇન રોડથી લઈ વાઘોડિયા મેઇન રોડ પીપળિયા સુધી, અને જે રીતે જણાવી રહ્યા છે કે અત્યારે તો વરસાદ બંધ થયો છે, પરંતુ રાતની 5:30 વાગ્યાની પરિસ્થિતિ એવી હતી કે ઘરમાં બિચારા નાના બાળકો અને વૃદ્ધો એવા હડબડી ગયા હતા કે પાણી ઘરમાં આવી જશે. આ મકાનો એવા બનાવવામાં આવ્યા છે કે મોટી મોટી જાહેરાતો આપી છે, સારા બાંધકામના સ્ટ્રક્ચર બતાવ્યા, બાંધકામની સાથે સાથે તમને રૂમની અંદર ફર્નિચરને એવું વ્યવસ્થિત માર્ગદર્શન કરીને બનાવવામાં આવે. અત્યારે ખબર પડે છે કેટલું પાણી ભરાય છે. 45 લાખ 46 કરોડના મકાનો આજે પાણીમાં ગરકાવ થયા છે. તંત્રની વાત કરો છો સાહેબ, કોર્પોરેશન સિવાય અહીંયા કોઈ ધારાસભ્ય નથી આવ્યું, અહીંયા નહીં ગામના સરપંચ આવતા કે કોઈ પણ અહીંયા તકેદારી લેવામાં આવતી નથી. ગ્રામ્ય વિસ્તાર એટલે ગામડાની પબ્લિક હોય એ રીતે અહીંયા વર્તન કરવામાં આવે છે. અમે શહેરી વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં મકાન એટલે લીધા માનસિક શાંતિ માટે અને આવી કોઈ પૂર જેવી હોનારત ના થાય એના માટે, પરંતુ આ તો એવું થયું કે ગામમાં લાગી આગ અને ડુંગર ઉપર ગયા તો દાવાનળ. અહીંયા પણ આજે આ જ પરિસ્થિતિ છે કે ઘરમાં ગટરો ઉભરાઈ ગઈ છે સાહેબ, બરાબર. અને આજની તારીખની અંદર લાઇટોના પણ ઠેકાણા નથી. અને બીજી વસ્તુ કે અહીંયા ખાવા માટે બી શું કરીશું, કારણ કે બહાર જઈએ તો ઘૂંટણસમા પાણી છે અને આગળ મોટું ગરનાળું છે, તો નોકરિયાત વર્ગને જવા આવવામાં તકલીફ એવી પડે કે કોઈ તણાઈ જાય તો શું, બરાબર. અને રસ્તા બધા ધોવાઈ ગયા છે અને કોઈ જ એ નથી કે ત્યાંથી અમને કોઈક રાહત મળી શકે. અમારી વિનંતી એટલી છે કે જે પણ ધારાસભ્ય હોય, જે પણ લાગતા ઓળખતા હોય, વહેલી તકે આની મુલાકાત લો અને આનું યોગ્ય નિરાકરણ કરો એવી તમામ પાસે હું આશા રાખું છું. સાથે સાથે ન્યૂઝ 18નો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બિલકુલથી. તો આ શહેરના લોકો છે કે જેઓ માનસિક શાંતિ માટે ગામડામાં ઘર લઈને પરિવાર સાથે રહેવા માટે આવ્યા, પરંતુ ગામડામાં આવીને વહીવટીતંત્રએ આ તમામ લોકોને રઝળતા મૂકી દીધા હોય ત્યાં પ્રકારની પરિસ્થિતિ છે. તેઓ કહી રહ્યા છે કે ન્યૂઝ 18ની ટીમ સિવાય વહીવટીતંત્રમાંથી કે રાજકારણીઓમાંથી કોઈપણ વ્યક્તિ જે છે તે અહીંયા જોવા નથી આવ્યું. એટલે ચોક્કસથી સ્થાનિક લોકો બીજો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે જ્યારે મકાનો વેચવાના હોય છે ત્યારે બિલ્ડરો મોટા મોટા સપના બતાવતા હોય છે, પરંતુ જો વાઘોડિયા તાલુકામાં તમારે મકાન લેવું હોય તો ચોમાસામાં એક વખત ચોક્કસ આ તાલુકાની મુલાકાત લેવી પડે. આ તેઓ જે છે મેસેજ અહીંના સ્થાનિક લોકો જે છે તે આપી રહ્યા છે. વહીવટીતંત્ર સામે જે છે તે ભારોભાર રોષની લાગણી જે છે તે જોવા મળી રહી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.